નમસ્કાર. પૂનમની એ ખીલેલી રાત અને અચાનક પેલો રૂપેરી ચંદ્ર ધીમે ધીમે જાણે ગાયબ થઈ રહ્યો છે. જોયું છે ક્યારે આવું દૃશ્ય? આ છે ચંદ્રગ્રહણ, એક એવી ખગોળીય ઘટના જે સદીઓથી આપણને આશ્ચર્યચકિત કરતી આવી છે. પણ આ માત્ર આકાશમાં થતી કોઈ રમત નથી. એની પાછળ વિજ્ઞાન પણ છે અને શ્રદ્ધા પણ. તો ચાલો આજે આ બંને દૃષ્ટિકોણને ઊંડાણપૂર્વક સમજીએ. તો આજે આપણે શું શું જોવાના છીએ? પહેલાં તો આકાશના એક રહસ્યની વાત કરીશું, પછી એની પાછળનું વિજ્ઞાન સમજીશું, ત્યાંથી આગળ વધીને પૌરાણિક વાર્તાઓ અને માન્યતાઓની પણ ચર્ચા કરીશું. સૂતક શું છે, એમાં શું કરવું શું નહીં એ પણ જાણીશું. પછી ગ્રહણ પછીના ઉપાયો અને છેલ્લે વિજ્ઞાન અને શ્રદ્ધા આ બાબતે શું કહે છે એની તુલના કરીશું. તો ચાલો શરૂઆત કરીએ એક રહસ્યથી. જરા વિચારો, પૂનમની રાત છે, આકાશમાં ચાંદો પૂરેપૂરો ખીલ્યો છે અને અચાનક જ એ સફેદ દૂધ જેવો ચંદ્ર ધીમે 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 કોઈ પડછાયામાં ખોવાઈ જાય છે. કેવો અદ્ભુત અને રહસ્યમય દ્રશ્ય હોય છે, ખરું ને? પણ સવાલ એ છે કે ભાઈ, આવું થાય છે કેમ? પૂનમનો ચાંદો અચાનક અંધારામાં કેમ ગરકાવ થઈ જાય છે? શું છે આની પાછળ? કોઈ જાદુ, કોઈ દૈવી શક્તિ, કે પછી કંઈક બીજું જ છે? ચાલો આનો જવાબ શોધીએ. તો હવે વારું છે એ રહસ્ય પરથી પડદો ઉઠાવવાનો. ચલો સમજીએ કે આની પાછળનું વિજ્ઞાન શું કહે છે. કારણ કે હકીકતમાં ચંદ્રગ્રહણ કોઈ જાદુ નથી, પણ એકદમ કુદરતી અને સાદી ખગોળીય ઘટના છે. વિજ્ઞાનની ભાષામાં આ બહુ સિમ્પલ છે. જુઓ, જ્યારે આપણી પૃથ્વી સૂરજ અને ચંદ્રની બરાબર વચ્ચે આવી જાય ત્યારે પૃથ્વીનો જે પડછાયો છે એ સીધો ચંદ્ર પર પડે છે. અને બસ આ જ ઘટનાને આપણે ચંદ્રગ્રહણ કહીએ છીએ. સિમ્પલ. પૃથ્વી વચ્ચે આવીને સૂરજનો પ્રકાશ રોકી લે છે. આખી ગોઠવણ સમજીએ. એક બાજુ છે સૂર્ય, એટલે કે આપણી લાઇટનો સોર્સ. વચ્ચે આવી ગઈ આપણી પૃથ્વી અને પૃથ્વીનો પડછાયો પડ્યો ચંદ્ર પર. બસ આટલી જ વાત છે. જાણે આકાશમાં સંતાકૂકડી રમાઈ રહી હોય. અને હા, આ ઘટના હંમેશા પૂનમની રાતે જ થાય, કારણ કે ત્યારે જ ત્રણેય એક સીધી લાઇનમાં આવી શકે છે. અચ્છા, એક મજેદાર વાત. તમે બ્લડ મૂન વિશે સાંભળ્યું છે? ક્યારેક ગ્રહણ વખતે ચંદ્ર કાળો નહીં પણ એકદમ લાલ તાંબા જેવો દેખાય છે. આવું કેમ થાય? કારણ કે સૂર્યનો જે પ્રકાશ છે એ આપણી પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થઈને ચંદ્ર સુધી પહોંચે છે. આપણું વાતાવરણ એક ફિલ્ટર જેવું કામ કરે છે. એ બીજા બધા રંગોને રોકી લે છે અને ખાલી લાલ રંગને જ આગળ જવા દે છે. અને એટલે જ ચંદ્ર આપણને લાલ દેખાય છે. છે ને કમાલની વાત? તો શું બધા ગ્રહણ એકસરખા હોય? ના, એવું નથી. એના મુખ્ય 3 પ્રકાર છે. પહેલું, પૂર્ણ ચંદ્રગ્રહણ, જેમાં ચંદ્ર આખે આખો પૃથ્વીના ઘેલા પડછાયામાં સંતાઈ જાય. બીજું, આંશિક ચંદ્રગ્રહણ. આમાં એવું લાગે જાણે કોઈએ ચંદ્ર પરથી એક બટકું ભરી લીધું હોય, મતલબ કે થોડો જ ભાગ ઢંકાય. અને ત્રીજું છે ઉપછાયાગ્રહણ. આ તો એટલું ઝાંખું હોય છે કે ઘણીવાર ખબર પણ ન પડે. બસ ચંદ્રની ચમક થોડી ઓછી થઈ જાય એટલું જ. સારું, તો આ તો હતી વિજ્ઞાનની વાત, એકદમ સીધી અને સટ. પણ સદીઓથી આપણા પૂર્વજો આ ઘટનાને માત્ર એક ખગોળીય ઘટના તરીકે નથી જોતા આવ્યા. એની સાથે ઘણી વાર્તાઓ અને માન્યતાઓ જોડાયેલી છે. તો ચાલો હવે એ દુનિયામાં જઈએ, શ્રદ્ધા અને પૌરાણિક કથાઓની દુનિયામાં. તો આપણા પુરાણોમાં એક બહુ જ જાણીતી વાર્તા છે, રાહુ અને કેતુ નામના અસુરોની. વાર્તા એવી છે કે સમુદ્ર મંથન વખતે રાહુ નામનો અસુર છુપી રીતે દેવતાઓની લાઇનમાં બેસીને અમૃત પી ગયો. પણ સૂર્ય અને ચંદ્રદેવે એને જોઈ લીધો. ભગવાન વિષ્ણુએ તરત જ સુદર્શન ચક્રથી એનું માથું ધડથી અલગ કરી નાખ્યું. પણ અમૃત પીવાના કારણે એનું માથું એટલે રાહુ અને ધડ એટલે કેતુ બંને અમર થઈ ગયા. અને ત્યારથી એવું મનાય છે કે એ જ દુશ્મનીના કારણે રાહુ અને કેતુ ચંદ્ર અને સૂર્યને ગળી જવાનો પ્રયત્ન કરે છે, જેને આપણે ગ્રહણ કહીએ છીએ. અને આ જ વાર્તામાંથી આવે છે સૂતક કાળનો કોન્સેપ્ટ. માન્યતા એવી છે કે ગ્રહણ એક સંકટનો સમય છે, એટલે ચંદ્રગ્રહણના લગભગ 9 કલાક પહેલાનો સમયગાળો અશુભ માનવામાં આવે છે. અને આ સમય દરમિયાન કોઈ પણ સારા કામ, જેમ કે પૂજાપાઠ કે કોઈ નવી શરૂઆત કરવામાં નથી આવતી. તો આ સૂતકકાળમાં શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ, ચાલો એના પર એક નજર નાખીએ. પરંપરા મુજબ સૂતક દરમિયાન અમુક કામ કરવાની મનાઈ હોય છે, જેમ કે
કંઈ પણ ખાવું પીવું નહીં, સૂવું નહીં, મંદિરના દ્વાર પણ બંધ કરી દેવાય છે અને મૂર્તિઓને સ્પર્શ નથી કરાતો. ખાસ કરીને ગર્ભવતી સ્ત્રીઓને વિશેષ સાવચેતી રાખવાનું કહેવાય છે, જેમ કે ઘરની બહાર ન નીકળવું કે કોઈ ધારદાર વસ્તુનો ઉપયોગ ન કરવો. તો પછી આ સમયમાં કરવું શું? તો આ સમયને આધ્યાત્મિક રીતે ખૂબ શક્તિશાળી માનવામાં આવે છે. એટલે મંત્રોચ્ચાર કરવો, ભગવાનનું ધ્યાન ધરવું, આ બધું કરવા માટે આ સમય શ્રેષ્ઠ ગણાય છે. અને ગ્રહણ પૂરું થાય પછી દાન પુણ્ય કરવાનું પણ ખૂબ મહત્વ છે. ચાલો હવે વાત કરીએ ગ્રહણ પૂરું થયા પછી શું કરવું જોઈએ. માનવામાં આવે છે કે અમુક ઉપાયો કરવાથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે. તો ગ્રહણ પૂરું થાય એટલે સૌથી પહેલું કામ છે શુદ્ધિકરણ. આખા ઘરમાં સાફ સફાઈ કરવી, સ્નાન કરી લેવું અને ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવો. જે પણ ખાવાનું બચ્યું હોય એને બદલે તાજો ખોરાક બનાવવો. અને હા, દાન કરવું અને ગાયને રોટલી ખવડાવી જેવા કામોથી ઘરમાં ફરીથી સકારાત્મકતા લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. તો અત્યાર સુધી આપણે એક જ ઘટના એટલે કે ચંદ્રગ્રહણના બે અલગ અલગ પાસા જોયા. એક તરફ છે વિજ્ઞાન, જે આપણને કહે છે કે આવું કેવી રીતે થાય છે, અને બીજી તરફ છે શ્રદ્ધા, જે સમજાવે છે કે આનો અર્થ શું છે. તો એક બાજુ છે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ, જે કહે છે કે આ તો એક કુદરતી અને ગણતરી કરી શકાય એવી ખગોળીય ઘટના છે, એમાં ડરવા જેવું કંઈ નથી. અને બીજી બાજુ છે ધાર્મિક દ્રષ્ટિકોણ, જે આને એક આધ્યાત્મિક રીતે મહત્વપૂર્ણ ઘટના માને છે અને એના માટે અમુક સાવચેતી અને રીતિરિવાજોનું પાલન કરવાનું કહે છે. એક તથ્ય પર આધારિત છે, બીજું આસ્થા પર. અને અંતે આ ચંદ્રગ્રહણ આપણને એક વિચારતા કરી જાય છે કે આ આકાશી ઘટનાઓ અને આપણી માન્યતાઓ એકબીજા સાથે કેટલી ઊંડાણપૂર્વક જોડાયેલી છે. શું વિજ્ઞાન અને શ્રદ્ધા હંમેશા એકબીજાથી વિરુદ્ધ જ હોવા જોઈએ, કે પછી એ બ્રહ્માંડના એક જ સત્યને જોવાની બે અલગ અલગ બારીઓ છે? આ સવાલનો જવાબ કદાચ દરેકે પોતાની રીતે શોધવાનો હોય છે.